તાજેતરમાં જ માર્ગ અને વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ ઈ-રિક્ષા ચાલકોને રાહત આપતી કેટલીક જાહેરાતો કરી હતી, જેને લઈને અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે દાવો કર્યો છે કે નીતિન ગડકરીએ ઈ-રિક્ષા માટે જે જાહેરાતો કરી છે, જેનાથી રિક્ષા ચાલકોને તો ફાયદો થશે જ, પરંતુ સાથોસાથ નીતિન ગડકરીના સંબંધીની કંપનીને પણ લાભ થશે। અખબારના જણાવ્યા અનુસાર પૂર્તિ ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની નીતિન ગડકરીએ સ્થાપિત કરી હતી। આ કંપનીનો સમાવેશ એવી કંપનીઓમાં થાય છે જેને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચે બેટરીથી ચાલતી રિક્ષા બનાવવાનું લાયસન્સ વર્ષ 2012માં આપ્યું હતું। નીતિન ગડકરી આ કંપનીના ચેરમેન રહી ચૂકેલા છે, ત્યારે આ કંપનીના ડિરેક્ટર ગડકરીના પત્નીના ભાઈ રાજેશ તોતડે છે। રાજેશ તોતડે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમની કંપની ઈ-રિક્ષામાં મોટર પાવરને લઈને છૂટ અપાય તેની જ રાહ જોઈ રહી છે, જેથી કંપની પોતાનું પ્રોડક્શન શરૂ કરી શકે। ઉલ્લેખનીય છે કે 17 જૂને નીતિન ગડકરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં જાહેરાત કરી હતી કે 650 વોટથી ઓછી બેટરીવાળી ઈ-રિક્ષાને મોટર વ્હીકલ એક્ટ લાગુ નહીં પડે, સાથે ટ્રાફિક પોલીસ ઈ-રિક્ષા ચાલકને દંડ કરી શકશે નહીં। ઉપરાંત ઈ-રિક્ષા ખરીદી પર સસ્તા દરની લોન આપવાની પણ જાહેરાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।